નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। વરસાદી સ્થિતિમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે આરોગ્ય તંત્રે આગોતરું આયોજન કરી સેફ ડિલિવરી માટે વિશેષ કામગીરી હાથ ધરી હતી। આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વરસાદથી અસર થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં આગામી દિવસોમાં પ્રસૂતિની સંભાવના ધરાવતી 142 સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી। તેમાંથી 101 મહિલાઓને સલામત રીતે નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવી હતી। આ આગોતરી વ્યવસ્થાના કારણે 25 સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી। હાલ તમામ માતાઓ અને નવજાત શિશુઓ તંદુરસ્ત હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કામગીરી કરવામાં આવી હતી, જેમાં ગરુડેશ્વર, નાંદોદ, ચિકદા, સાગબારા, તિલકવાડા અને દેડિયાપાડા તાલુકાની સગર્ભા મહિલાઓને સુરક્ષિત આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। નાની રાવલ ગામની નયનાબેન તડવીના પરિવારે પણ આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવે છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર ભારે વરસાદ વચ્ચે હોસ્પિટલ પહોંચવાની ચિંતા હતી, પરંતુ આરોગ્ય વિભાગની સતર્કતા અને 108 એમ્બ્યુલન્સ સેવાના સહકારથી તેમને સમયસર ગરુડેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સફળ પ્રસૂતિ થઈ। રેડ એલર્ટ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે। રિપોર્ટર પ્રભાત સિબારિયા, નર્મદા। ફોરકાસ્ટિંગ હતું એ મુજબ આપણે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી, અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, SDH ડેડિયાપાડા, ગઢેશ્વર, CSC સાગબારા, ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક PSC ખાતે આપણે શિફ્ટ કરી હતી આ બહેનોને। 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે। તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે। તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે। એ જોવા જઈએ તો આપણે આ પૈકી ગઢેશ્વર તાલુકામાં 6 ડિલિવરી, નાંદોદ તાલુકામાં 6 ડિલિવરી, ડેડિયાપાડામાં 1, ચિકદામાં 5, સાગબારામાં 4 અને તિલકવાડામાં 3 ડિલિવરી થઈ ગઈ છે। હાલ એ બહેનો દવાખાનામાં દાખલ જ છે, અને જ્યાં સુધી એમને જે પ્રોપર જે ડિસ્ચાર્જ હોય છે એ કરવાનો થાય છે, એ બધું ચેક કરીને જ આપણે ડિસ્ચાર્જ કરીશું। નમસ્તે, આજે છે મારા મોટા બેન છે અને એમની આ અઠવાડિયામાં ડિલિવરીની ડેટ આવતી હતી, અને ભારે વરસાદ અને પૂરના કારણે આરોગ્ય કેન્દ્રની ટીમ અમારા ઘરે આવી અને અમને સમજાવ્યા, અને પછી અમે આ ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ખૂબ સારી રીતે ડિલિવરી થઈ ગઈ છે, અને બાળક અને માની બંનેની તબિયત ખૂબ સારી છે, અને એ બદલ અમે આરોગ્ય કેન્દ્રનો ખૂબ આભાર માનીએ છીએ।